નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પોલાદ ગુજરાત ન્યૂઝ। સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન પરથી જીએસઆરટીસી દ્વારા નવી બસ સર્વિસનો શુભારંભ મેયર દક્ષેશભાઈ માવાણી અને ધારાસભ્ય કાંતિભાઈ બલરના હસ્તે નવી બસોને ફ્લેગ ઓફ અપાયું। આજે મંગળવારના સવારે 11 વાગ્યા કલાકે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ જીએસઆરટીસી દ્વારા સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે નવી બ્રાન્ડ બસોને ફ્લેગ ઓફ આપવામાં આવ્યો। કાર્યક્રમમાં માનનીય સુરત મહાનગરપાલિકાના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી તથા માનનીય ધારાસભ્ય શ્રી કાંતિભાઈ બલર હાજર રહ્યા હતા। તેમની વરદ હસ્તે નવી બસ સર્વિસને પ્રસ્થાન આપવામાં આવ્યું। દિવાળી તહેવારને ધ્યાનમાં રાખી મુસાફર જનતાને માદરે વતન જવાની સુખાકારી સેવા રૂપે આ નવી બસોનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ સેવા દ્વારા મુસાફરોને આરામદાયક અને સુવિધાજનક મુસાફરીનો લાભ મળશે। પોલાદ ગુજરાત ન્યૂઝ સુરત। જી સાહેબ, આજે દિવાળીના પર્વમાં સુરત એવું સિટી છે જ્યાં ગુજરાતના 33 ડિસ્ટ્રિક્ટના લોકો પોતાની કર્મભૂમિ બનાવે છે અને દિવાળીના પર્વમાં બધા જ લોકો પોતાના વતન જતા હોય છે। ભારતીય જનતા પાર્ટીની સરકારમાં દર વર્ષે વતનમાં જવા માટે એનું સારું આયોજન કરવામાં આવે છે। તેના ભાગરૂપે આ વખતે પણ રાજ્યના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ 1600 જેટલી બસનું આયોજન કર્યું છે। એમાંથી 2 દિવસની વાત કરું તો 212 જેટલી બસનું બુકિંગ સોસાયટીથી ગામ લગીને આવી ગયું છે અને 80 જેટલી બસોનું બુકિંગ ઓનલાઈન આવ્યું છે। આજે 5 જેટલી બસો નું ફ્લેગ આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય કાંતિભાઈ બલર દ્વારા આપવામાં આવ્યું છે। એ 5 આજે જે નવી બસ આપી છે એ સુરતથી સિયાણા એટલે રાજસ્થાન, સુરત એ મિની ભારત પણ છે, 28 સ્ટેટના લોકો પણ રહે છે। તો તેનું પણ જો આયોજન કરતી હોય સુરત ગુજરાત સરકાર તો આપણા માટે ગર્વ લઈ જાય છે કે બીજા સ્ટેટના લોકોનું પણ સારું આયોજન વતનમાં જવા માટે સુરતથી થાય છે। આજે રાજસ્થાનની બસ સુરતથી સિયાણા 2 નવી બસ મૂકવામાં આવી છે। સુરતથી સંતરામપુર, સુરતથી પાંચોર અને સુરતથી વિજાપુર આ 5 બસનું આજે કાંતિભાઈ બલર દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું છે। આવનાર સમયમાં પણ આદરણીય રાજ્યના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ કીધું છે કે હજી જો કોઈ બસની વધુ જરૂર પડશે તો એમણે એસટી વિભાગને સૂચના આપી છે કે વધુ બસ મૂકવી પડે, પ્રજાને હાલાકી ન ભોગવવી પડે, માટે તે મારે સારામાં સારું આયોજન આ વખતે ગુજરાત સરકારે કર્યું છે।